સાવરકુંડલા શહેરમાં ભરવાડ સમાજના 20 યુગલોના પ્રથમ સમૂહ લગ્નોત્સવ સાથે 11મો શૈક્ષણિક સન્માન સમારોહ યોજાયો। સાવરકુંડલા શહેરમાં ધર્મ અને શિક્ષણનો દિવ્ય સંગમ જોવા મળ્યો। ભરવાડ સમાજના 20 યુગલોના પ્રથમ સમૂહ લગ્નોત્સવ સાથે 11મો શૈક્ષણિક સન્માન સમારોહ યોજાયો। મુરલીધર છાત્રાલયના લાભાર્થે યોજાયો ભવ્ય અને સુંદર કાર્યક્રમનું આયોજન કરાયું। પૂજ્ય સંતોએ આશીર્વાદ પાઠવ્યા। સાવરકુંડલા બાલગોપાલ એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ સાવરકુંડલા સંચાલિત મુરલીધર ગોપાલક કુમાર છાત્રાલયના ઉમદા હેતુને સિદ્ધ કરવામાં આવ્યું। ભરવાડ સમાજના પ્રથમ સમૂહ લગ્નોત્સવનું આયોજન થયું છે। 20 નવયુગલોએ પરંપરાગત રીતિ રિવાજો અને ધાર્મિક વિધિઓ સાથે પ્રભુતામાં પગલાં માંડી નવી દાંપત્ય જીવનની યાત્રાનો શુભારંભ કર્યો છે। સમૂહ લગ્નોત્સવની સાથે જ ટ્રસ્ટ દ્વારા શિક્ષણ પ્રત્યેની પ્રતિબદ્ધતા વ્યક્ત કરતા 11મો શૈક્ષણિક સન્માન સમારોહ યોજાયો। ધર્મ શિક્ષણ અને સમાજ એક છત્ર નીચે આવી એક સુંદર ત્રિવેણી સંગમ બન્યો। ટ્રસ્ટના શિક્ષણ ઉત્કર્ષના ધ્યેયને અનુરૂપ સમારોહમાં મહાનુભાવોનું ભાવભર્યું સન્માન કરવામાં આવ્યું। વિવેદો લગ્ન કરીએ તો 8 લાખ રૂપિયા થાય અને આમાં બોલો ને આ સમૂહ લગ્ન સમિતિ છાત્રાલયને લીધે અને આ દીકરીઓના 20 દીકરીઓના લગ્ન કર્યા। એક દીકરીનો 7 લાખ રૂપિયા ખર્ચ થાય। ફાયદો હારામાં હારો થવા જોઈએ અને સમાજને લાભ થાય અને સારું સમાજને બચાવ થાય અને દીકરીઓના માટે સારું દીકરીના પર્યાવરણ મળે બધી માટે સારું। શ્રી મુરલીધર ગોપાલક કુમાર છાત્રાલય કે જે શ્રી બાલગોપાલ એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા સંચાલિત છે એ છાત્રાલયના લાભાર્થે ટ્રસ્ટના નેજા હેઠળ ભરવાડ સમાજની 20 દીકરીઓના સમૂહ લગ્નનું આયોજન હતું। સુંદર રીતે સમૂહ લગ્નનું આયોજન થયું। સાથોસાથ આ કાર્યક્રમમાં શૈક્ષણિક સન્માન સમારોહ રાખ્યો, જેમાં વિદ્યાર્થીઓનું સન્માન, નવનિયુક્ત કર્મચારીઓનું સન્માન એ આવરી લેવામાં આવ્યું। કાર્યક્રમના તેમજ હોસ્ટેલના દાતાશ્રીઓનું પણ સન્માન કરવામાં આવ્યું। ભરવાડ સમાજના ધર્મગુરુ શ્રી ઘનશ્યામપુરી બાપુ વાલીનાથ જાજાવડા દેવ ખરા અને આમંત્રિત મંચસ્થ મહેમાનોની ઉપસ્થિતિમાં અને બહોળા સમાજની ઉપસ્થિતિમાં ઈષ્ટદેવ કાળિયા ઠાકરની કૃપાથી કાર્ય સફળતાપૂર્વક સંપૂર્ણ થયું। કે આ કાર્યમાં સાથ સહકાર આપનાર દાતાશ્રીઓ, આ કાર્યની પ્રેરણા આપનાર મસાપીર બાપા તેમજ પધારેલા મહેમાનો, સંતો, યુવાનો, આ સૌ કોઈ જે કોઈ તેમજ સ્વયંસેવકો કે જેમણે પોતાની સેવા આપી અને આ કાર્યને સફળ બનાવ્યું છે એ દરેકનો ખૂબ ખૂબ આભાર। એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટના નેજા નિશી મુરલીધર ગોપાલક કુમાર છાત્રાલય ચાલી રહી છે એના લાભાર્થે 20 દીકરીના સમૂહ લગ્નનું આયોજન કર્યું હતું। એમાં સંપૂર્ણ ભોજન સમારંભના દાતા મસાફિર બાપા હતા અને બીજા બધા કરિયાવરના અન્ય સમાજે ખર્ચ ઉઠાવ્યો હતો। સમાજના સાથ સહકારથી 20 દીકરીના સમૂહ લગ્નનું અમે સુંદર આયોજન કર્યું હતું અને 10 થી 12 હજાર માણસો એટલે પ્રસાદનો લાભ લીધો હતો અને સમગ્ર સાવરકુંડલાની જનતાએ આ નિહાળે તો જનતાએ આનો લાભ લીધો હતો। તેમજ આ સમૂહ લગ્ન અનેક સાધુ સંતોએ હાજરી આપી હતી અને આ ગરીબ પરિવારની દીકરીઓને પણ આમાં સમૂહ લગ્નનું આયોજન કર્યું હતું। આની અંદર ઘણા બધા પરિવારને લાભ થયો છે। આ એક કુરિવાજ આપણા રિવાજ છે જે કે સમૂહ લગ્ન થાય તો સમાજના ઘણા બધા પૈસાઓનો બચાવ થતો હોય છે, એટલા માટે આવું આયોજન થાય એવું અમે એક આયોજન કરવાનો પ્રયાસ કર્યો હતો, જે સમાજને ઘણો બધો લાભ થાય અને સમાજના દીકરાને આના થકી શિક્ષણમાં પણ લાભ થાય અને સમાજનો ખર્ચ પણ બચે। આવું મસાફિર બાપાની પ્રેરણાથી આવું એક અમે આયોજન કર્યું હતું। આની સાથે અમે એક શૈક્ષણિક કાર્યક્રમ પણ આયોજન કર્યું હતું, જેની સાથે અમે 10, 12 અને કોલેજની વિવિધ ડિગ્રીઓ હતા અથવા અત્યારે જે હાલ રિઝલ્ટ આવ્યું પોલીસનું એમના પણ જે સિલેક્ટ થયેલા વિદ્યાર્થીઓ છે એમનું પણ અમે અહીંયા સન્માનનું આયોજન કર્યું હતું। બધા દાતાશ્રીઓનું પણ અહીંયા સન્માનનું આયોજન કર્યું હતું। અશોક મણવરનો રિપોર્ટ, S9 ન્યૂઝ, અમરેલી। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।